ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એકવાર આર્થિક રીતે પાયમાલ કર્યા છે। ચોમાસા દરમિયાન પાકને થયેલા નુકસાનમાંથી હજી ખેડૂતો સંભળી પણ ન શક્યા હોય ત્યારે ફરી પડેલા અચાનક વરસાદે તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે। ઘોઘા તાલુકાના છેવાડાના ભાખલ ગામમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી અને કપાસનો પાક નષ્ટ થયો છે। ગામના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી પાક તૈયાર થવાના સમયગાળામાં કુદરત વિમુખ બનતી હોવાથી સતત ભારે નુકસાન સહન કરવું પડે છે। સ્થાનિક મનારી નદી 2 કાંઠે વહી જતા ગામના ખેતરો સુધી જવાના રસ્તા પાણીમાં તણાઈ ગયા છે। બાળકો શાળાએ જવા માટે જે કોઝવે પરથી જતા હતા તે પણ ધોવાઈ જતા ગામની બહાર જવાનું જોખમી બની ગયું છે। વરસાદી તોફાનને કારણે ગામના અનેક કાચા મકાનોમાં પણ જમીન ધસી જવાના બનાવો સામે આવ્યા છે। ભાખલ ગામના ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સતત 3જા વર્ષે પાકના નાશને કારણે હવે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે। સ્થાનિક તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન શરૂ કરાયું છે અને મનારી નદીના પાણીનું સ્તર ઘટે ત્યારબાદ ગામ તરફ રાહત કામગીરી હાથ ધરાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। हेलो, हाँ कौन बोलो? अच्छा, हमने मिस कॉल में रही। ओके, ये तुरंत फोन આવી ગયો તને? ઓહો, હા ફોન છે। વરસાદ મારો બોર્ડ ભાખલ તાલુકો વરસાદ મારો બોર્ડ ના કયો ઉતરી ગયો છે। અમે સ્કૂલનો ફોટો પાડી हमारा 3 दिन आ नदी ने आज पहुंची है 5 मिनट में पानी 4 जमन 4 दी 5 दी से आसामा वरसाद न થાય રસ્તો હતો નદીના કાંઠે રસ્તા છે બધા બંધ છે વાડીઓમાં જવાના જો વાડી હમારા બબ્બા છે ને એની વાડી હામી છે અલંગ ગામમાંથી સીધું દરિયામાં અને અલંગ ભળે છે। હા, અલંગ ભળે નદીમાં દરિયામાં ઉતરી ગયું પાણી જો અહીંયા સુધી તો ઉતરી ગયું પાણી આ ભણાવી નદી છે બહુ કમોસમી વરસાદમાં આકાશી આફતે તાંડવ મચાયો છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તેમજ મહુવા તળાજા વિસ્તારની અંદર જે રીતના નદીઓ છે તે ગાંડી ટૂર બની છે। હાલ આપણે જે જોઈ રહ્યા છીએ દ્રશ્ય તે ઘોઘા તાલુકાનું જે છેલ્લું ગામ છે ભાખલ ત્યાંની આ નદી છે, કળંગ નદી છે તે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી આ નદી છે તે 2 કાંઠે થઈ છે। આગળ જે ચેક ડેમ છે તે ચેક ડેમ પણ તૂટી ગયો છે અને પાણીનો પ્રવાહ છે તે ગાંડો ટૂર બન્યો છે। હાલ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે અહીં ગામના ખેડૂતો છે, તેમની ખેતીવાડી વિસ્તાર નદીના પેલા કાંઠે છે। વહેલી સવારથી તે લોકો અહીંયા ઊભા છે, તેમની સાથે વાત કરશું શું કેવું છે। આપનું નામ? મારું નામ અરવિંદ છે, ઉપસરપંચ ગામનો। મારે વાડીએ માલ ઢોર બાંધ્યા છે, ત્યાં હું હવાજનો સહી નહીં તો ન્યાય કાંઈ અમારે જવાનો કેળો રસ્તો બસ્તો કંઈ છે નહીં।
ને પાણી અત્યારે હવાજીના આ નદી કઈ છે, ક્યાંથી આવે છે? આ છે તણસાથી આવી ને મળાની નદી કહેવાય છે ને પાણી હવાજીના ઉતરતા નથી. તમે શું કહેશો? તમારે ખેતર આગળ છે કે અન્ય ખેત, તમે શું કહેશો? અત્યારે આ છેલ્લા 4 થી 5 દિવસથી સતત રાત દિવસ વરસાદ શરૂ છે. નહીં તો 15 થી 18 ઇંચ પડી ગયો છે છેલ્લા 4 દિવસની અંદર. અને આ નદીની સામે કાંઠે મારી વાડી છે. હજી ત્યાં અમે પણ જઈ નથી શક્યા. અત્યારે ત્યાં અમારા માલ ઢોર બધું છે, અમારા ભાગ્યા ત્યાં છે. અમારો કોઈ ગામથી એની સાથે અમારો કોઈ સંપર્ક થતો નથી. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘોડાપુર પાણી અત્યારે નદી છેલ્લા 4 દિવસથી રાત દિવસ અને 18 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જે ચોક્કસ 4 દિવસથી નદીની પરિસ્થિતિ આ છે. અન્ય પણ ખેડૂતો છે તેમની સાથે આપતો નહીં. મારું નામ ગોયલ વાસુદેવજી. અમારો વાડી માટે રસ્તો છે જવા માટે. અમે 2 દિવસથી આવું બધું બંધ છે રસ્તો, કેમ કે માલઢોર બધા વાડીએ બાંધ્યા પણ વરસાદના કારણે અમે કંઈ જઈ નથી શક્યા ક્યાંય. અને ફૂલ વરસાદની અત્યારે ફૂલ ઓલું છે, અત્યારે ચાલુ છે વરસાદ. અને બીજા નંબરમાં અત્યારે પૂર એવું માવડું છે એટલે બીજા વાડીએ કંઈ જવાતું નથી. બીજા પાકની પણ ફૂલ નુકસાની છે. અને માલઢોરે તે અત્યારે 2 દિવસથી એમને બહાર જ છે. અત્યારે આવી પરિસ્થિતિ અગાઉ થઈ છે ખરી? કોઈ જ નહીં આવી. કોઈ જ નહીં. આવી તો અમારા પહેલી ઓલામાં 10 મિનિટ સાંભળી નથી. આ પહેલી વાર જ છે અમારા ઓલામાં. હજી ચોક્કસ ખેડૂતો હતા. ફરી એક વખત દ્રશ્યો છે તે નદીના દ્રશ્ય આપણે જોવાની કોશિશ કરશું કે નદીમાં જે ઘોડાપુર છે તે આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે કોઈ પણ ભારેમાં ભારે જો વસ્તુ હોય તો પણ તેને ખેંચીને દરિયામાં ફેરવી દે તેમ છે. અહીંથી નજીક જ જે અલંગનો સમુદ્ર દરિયા કિનારો છે તે આવેલો છે. આ જે નદી છે મલાણી નદી તે આગળ જઈને અલંગના દરિયામાં છે તે ભરે છે. વરસાદ છે તે ઊભું રહેવાનું નામ નથી લેતો. ખાસ કરીને વાત કરીએ તો જે રીતના કમોસમી વરસાદની આગાહી હજી પણ લંબાવવામાં આવી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આવનારા સમયમાં જ્યારે વરસાદ જો પોતાનું તાંડવ વધારશે તો આ જે વિસ્તારો છે તેની પરિસ્થિતિ વણશે. સરકાર અને તંત્ર દ્વારા પણ વહેલી તકે સહાય મળે તેવું ખેડૂતોની માંગણી છે.